અમદાવાદના જાહેર પરિવહનમાં મુસાફરી કરતા લાખો મુસાફરો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવે એએમટીએસ અને બીઆરટીએસ માટે અલગ અલગ ટિકિટ લેવાની પડજણનો અંત આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 472 કરોડના ખર્ચે સિંગલ વિન્ડો ટિકિટ સિસ્ટમને મંજૂરી આપવામાં આવી છે। આગામી 1 વર્ષમાં આ સુવિધા કાર્યરત થશે, જેમાં એક જ ટિકિટ દ્વારા બંને બસ સેવામાં મુસાફરી કરી શકાશે। 12 વર્ષના કોન્ટ્રાક્ટ હેઠળ તૈયાર થનારા આ સોફ્ટવેરની ખાસિયત એ છે કે મુસાફર જેટલા સ્ટોપ જશે તે મુજબ જ એપમાંથી નાણાં કપાશે। ભવિષ્યમાં સિસ્ટમમાં મેટ્રો, એસટી બસ અને ખાનગી ટેક્સી સેવાઓને પણ સાંકળી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે। ટેકનોલોજીનો ઉપયોગ કરી અહીં આગળ મુસાફરી કરતા લોકોને સરળતાથી મુસાફરી કરી શકે, ટિકિટની લાઇનમાં ઊભા ના રહેવું પડે, સ્કેન કરીને પોતે તરત જ આપણે વાત કરીએ કે એએમટીએસ અને બીઆરટીએસ પકડી શકે। અને જ્યારે જવાનો ટેકનોલોજીનો હોય અને દેશના પ્રધાનમંત્રી જ્યારે ડિજિટલ યુગમાં આપણે વાત કરતા હોય, ટેકનોલોજી લાવતા હોય, ત્યારે મહાનગરપાલિકા દ્વારા પણ આ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી એક સિમલેસ ટિકિટ એએમટીએસ અને બીઆરટીએસ માટે નક્કી કરવામાં આવી છે। 5 વર્ષ પછી આ જ સિસ્ટમ એમાં હાર્ડવેર અને સોફ્ટવેર એમાં જે બી સુધારો થશે ને સૌથી લેટેસ્ટ એમાં એડિશન થશે એ હાર્ડવેર અને સોફ્ટવેર આ એજન્સીમાં વિનામૂલ્યે આ જ ખર્ચામાં આખી સિસ્ટમનું રિપ્લેસ કરવાનું રહેશે। એટલે આપણે નથી આ સિસ્ટમ અત્યારે પણ અદ્યતન કરવા જઈ રહ્યા છે, એનું ઓએનએમનો ખર્ચો બી આમાં લઈ લીધો છે, પ્લસ ટેકનોલોજીનું જે અપગ્રેડેશન થશે એ બી આમાં આપણે આવરી લીધું છે। પ્લસ આમાં એક યુનિફાઈડ જર્ની પ્લાનર બી હશે કે તમે તમારી કક્ષાએથી કોઈ બી, ધારો કે હું કોઈક જગ્યાએ ઉતર્યો ને એએમટીએસ લીધી, એના પછી બીઆરટીએસ ને એના પછી એએમટીએસ ક્યારે કયા ટાઈમે મને મળશે એ આખું યુનિફાઈડ જર્ની પ્લાનર બી આમાં થશે। એક બીજું આમાં એડિશન ખૂબ જ સરસ વસ્તુ એવી છે કે આપણે જે બીજી સેવાઓ છે ટ્રાન્સપોર્ટેશનની એ બી આમાં લઈ લેવાના છે।